નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનો જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1.02 કે જે આપણે એક્ઝામ્પલની સિરીઝ છે એની અંદર 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 5મું ચુંબકત્વ અને દ્રવ્ય. બહુ નાનકડું એવું ચેપ્ટર છે. બોર્ડની અંદર એમ કહેવાય કે 3 માર્કનું વેટેજ છે. તો આ વિડીયોની અંદર આપણે 7 કે 8 એક્ઝામ્પલ સમજાવવાના છીએ. તો જેમના માટે એમ કહેવાય કે બોર્ડને અનુરૂપ અને જેટલું જોઈએ એ સરળ ભાષાની અંદર આપણે સમજાવવા માટે પ્રયત્ન કરશું. અગત્યના સૂત્ર જુઓ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને સોલેનોઇડ બે માટેનું સૂત્ર NIA. N એટલે આટાની સંખ્યા, I એટલે પ્રવાહ અને A એટલે પૃષ્ઠ સદિશ. ચુંબકીય ટોર્ક M ક્રોસ B. M એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. ઉર્જા એટલે -m ડોટ B. અહીંયા ક્રોસ છે એટલે sin થીટા આવે, અહીંયા ડોટ છે એટલે cos થીટા આવે. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર MB અપોન I. F એટલે 1/2 પાઈ વર્ગમૂળમાં MB અપોન I. આવર્તકાળ એટલે T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં I અપોન MB. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4 પાઈ સ્ક્વેર I અપોન MT નો સ્ક્વેર. ચુંબકીય માટે એમ કહેવાય કે ગોસનો નિયમ ફ્લક્સ B ઇઝ ઇક્વલ ટુ સિગ્મા B ડોટ ડેલ્ટા S. અહીંયા ડેલ્ટા છે માટે અહીંયા સિગ્મા આવ્યું. જો અહીંયા ડી કરી નાખો તો સંકલન આવશે. અને નીચેના બે સૂત્ર છે એ શૂન્યાવકાશ અને દ્રવ્ય માટે ચુંબકના સૂત્ર છે. જો જે આ એક્ઝામ્પલમાં ઘણા બધા એરા આવી ગયા. એક સોલેનોઇડમાં કોર એટલે ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે, જેને આપણે ન્યુઆર વડે બતાવી શકીએ. સોલેનોઇડના આટા કોરથી અવાહક વડે જુદા પડેલા છે. આટામાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તેમાં 1 મીટર દીઠ 1000 આટાની સંખ્યા છે. એટલે અહીંયા છે ને સ્મોલ n આવે. સ્મોલ n બરાબર 1000 આટા. તો H, B, M અને IM બધું પૂછી લીધું. એટલે આ દાખલો આપણે એક્ઝામ્પલ પસંદ કર્યો છે. ન્યુ આર એટલે 400, તો કે ન્યુ આર બરાબર ન્યુ અપોન ન્યુ 0 થાય. બરાબર, આ યાદ રાખવાનું. H મારે જોતો હોય તો H બરાબર સ્મોલ ni માટે 1000 ગુણ્યા 2 માટે 2000. 2000 એટલે 2 ગુણ્યા 3 એમ્પિયર પર મીટર. B બરાબર ન્યુ H. ન્યુ એટલે એમ કહેવાય કે ન્યુ આર ઇન્ટુ ન્યુ 0 H. હવે ન્યુ આર કેટલા છે? 400. ન્યુ 0 એટલે કિંમત યાદ રાખવાની 4 પાઈ. અહીં કેટલા આવશે? 4 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત. તો અહીંયા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 2. અહીંયા 400 10⁻4 એટલે 1 ટેસ્લા આવશે. C એટલે M શોધવાનો છે, કેપિટલ M મેગ્નેટાઇઝેશન. ન્યુ આર -1 H. આ સૂત્ર સીધું આપણે યાદ રાખી લેવાનું છે. 400 - 1 2 ગુણ્યા 10⁻3 ઘાત એટલે 399 ગુણ્યા 2 એટલે 798 10⁻3. હવે પોઈન્ટ અહીંયા લઈ જાવ તો 7.98 ગુણ્યા 10⁵ ઘાત એમ્પિયર પર મીટર. IM આનું સૂત્ર પણ આ યાદ રાખવાનું. કેપિટલ M બરાબર NIM માટે IM ને કરતા બનાવો તો M ના છેદમાં સ્મોલ n 7.98 ગુણ્યા 10⁵ એના છેદમાં 10⁻3. બરાબર છે. ઉપર જાય એટલે 10⁻2 માટે 798 એમ્પિયર થાય મેગ્નેટિક પ્રવાહ. જોજી સ્વાધ્યાયના બે દાખલા છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10⁻2 ઘાત જૂલ જેટલું ટોર્ક અનુભવે તો એની મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m મેળવવાનો. B બરાબર 0.25 ટેસ્લા, T બરાબર 4.5 ગુણ્યા 10⁻2 ઘાત જૂલ. થીટા કેટલો છે? 30 ડિગ્રી. તો મારે m મેળવવાનો. મારી પાસે ટોર્કનું સૂત્ર છે. ટોર્ક બરાબર MB sin થીટા. m ને કરતા બનાવ્યો તો ટોર્કના છેદમાં B sin થીટા. ટોર્ક એટલે 4.5 ગુણ્યા 10⁻2 ઘાત. B એટલે 0.25 ગુણ્યા અહીંયા આવશે sin 30. કેટલા આવી જશે? sin 30. sin 30 એટલે 1/2 માટે 9 ગુણ્યા 10⁻2 છેદમાં 0.25 માટે 0.36 જૂલ પર ટેસ્લા. આપેલો એક્ઝામ્પલ. આવો જ બીજો એક્ઝામ્પલ છે જેમાં મેગ્નેટિક મોમેન્ટ M બરાબર 0.32 જૂલ પર ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે તો આ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે, પરંતુ પહેલું ભ્રમણ છે સ્થિર અને બીજું છે અસ્થિર. તો મારે સ્થિતિ ઉર્જા શોધવાની છે. M બરાબર 0.32 જૂલ પર ટેસ્લા, B બરાબર 0.15 ટેસ્લા. જ્યારે સ્થિર સંતુલન હોય ત્યારે હંમેશા સમાંતર કહેતા થીટા બરાબર 0 માટે U બરાબર -MB sin થીટા -0.32 ગુણ્યા 0.15 ગુણ્યા sin 0. sin 0 એટલે 1
માટે -4.8 ગુણ્યા 10⁻2 જૂલ. જ્યારે અસ્થિર સંતુલન હોય ત્યારે એમ અને બી પ્રતિ સમાંતર માટે થીટા બરાબર પાય, તો યુ બરાબર -mb sin થીટા માટે -0.32, 0.15 sin પાય એટલે -1 માઇનસ પ્લસ માટે આપણો આન્સર મળ્યો 4.8 ગુણ્યા 10⁻2 જૂલ. જોજી સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ખૂબ નજીક વીંટાયેલા 800 આટાવાળા અને 2.5 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર આ ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો મેગ્નેટિક મોમેન્ટ શોધો. એન બરાબર કેટલા? 800. એ કેટલા ક્ષેત્રફળ? 2.5 ગુણ્યા 10⁻4 અને આઈ કેટલું? 3. તમારે એમ શોધવાનો માટે એમ બરાબર NIA માટે 800 ગુણ્યા 2.5 ગુણ્યા 3 ગુણ્યા 10⁻4 માટે 0.6 એમ્પિયર પર મીટર સ્ક્વેર. બીજો 7મો એક્ઝામ્પલ. એક નાના ગજિયા ચુંબકને મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m 0.48 જૂલ પર ટેસ્લા કેન્દ્રથી 10 સેન્ટીમીટર એટલે r બરાબર 10 સેન્ટીમીટર, તો ચુંબકની અક્ષ પર અને વિષુવરેખા પર m કેટલા છે? 0.48, r કેટલા છે? 0.1 મીટર. અક્ષ પર હોય તો ν0 2m 4π r3. હવે બે ν0 ની કિંમત થાય 4π ગુણ્યા 10⁻7, m એટલે 0.48 છેદમાં 4π ગુણ્યા 0.1 નો ક્યુ માટે 0.96 ગુણ્યા 10⁻4 ટેસ્લા. બરાબર છે. એની દિશા થાય સાઉથ થી નોર્થ. અહીંયા જોવો જી, વિષુવરેખા ઉપર હોય તો અહીંયા 2m ની જગ્યાએ ખાલી m આવી જાય એટલે ν0 m/4π r3 માટે 4π ગુણ્યા 10⁻7 0.48 4π ગુણ્યા 0.1 ક્યુ માટે 0.48 10⁻4 ટેસ્લા. અહીંયા n થી s તરફ. જોજી સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. 2000 આટા અને 1.6 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ. સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એમાં પહેલો સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ n બરાબર 2000, a એટલે 1.6 ગુણ્યા 10⁻4 અને i એટલે 4. સૂત્ર થાય મેગ્નેટિક મોમેન્ટનું સોલેનોઇડ માટે NIA 2000 ગુણ્યા 4 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻4 માટે 1.28 એમ્પિયર પર મીટર સ્ક્વેર. આપેલો એક્ઝામ્પલ. આમાં બીજો, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા ટોર્ક અને બળનું મૂલ્ય કેટલું હશે? એમ આગળનું લેવાનું 1.28, બી 7.5 ગુણ્યા 10⁻2 અને થીટા 30. ટોર્કનું સૂત્ર m ક્રોસ b માટે mb sin થીટા માટે m 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 10⁻2 sin 30 એટલે 1/2 માટે 0.048 ન્યૂટન મીટર. પ્રશ્નર્ય બળનો સોલેનોઇડમાં સાઉથ અને નોર્થ બંને હોય, બંને પર બળ લાગે, આ બળના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશા હોવાથી પરિણામી બળ કેવું થાય છે? શૂન્ય થાય છે. એવી રીતે આ જે ચેપ્ટર છે, ચેપ્ટરના આપણે 7 એક્ઝામ્પલ સારી રીતે સરળ ભાષામાં ને તમને સમજાય એ રીતે અને બોર્ડની અંદર માર્ક ન કપાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વિડીયો વધારે વિદ્યાર્થી લાભ લઈ શકે એના માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.